અને ફરિયાદ મારા પાસે આવી કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું. હવે નવા છોકરાઓ જે થયા છે ને તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. આગળ આવશે તો હું આ પાછી ફોજ પાછી ઊભી કરવાનો જ છું કે હરખા કરશે જ. પણ હકીકતમાં કહું છું, આપણે શેના માટે પાંગડા થઈએ છીએ ખબર જ નથી પડતી. અને ફરિયાદી તો થવું જ નહીં, કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોમતદાર થવું. તમે જે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલા કીધું ને એમ ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું. આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. ભલે કસત બસત ના કરો, ચિંતા નથી. બાયો ચડાવીને મચી જ પડો. અમારે એક ગામની અંદર એક ઓલો કોકનું સાહિત્યનું વાન આવ્યું હતું બહુ વર્ષો પહેલા, હવે નામ નહીં દઉં. ઉત્તર ગુજરાતમાં લગભગ ક્યારે આપણે 35 વર્ષ થયા હશે, 35 વર્ષ પહેલા એ વખત બધું ચાલ્યું હતું સાહિત્યનું વાન. ઓલું મારુતિ વાન, ઓલું કયું ઓમની પહેલા જમાનામાં આવતું હતું ને એવું, એમાં ભરીને ઓલું બધું લઈને ફરતા હતા. સાહિત્ય કે જે હોય, પૂતળા કે જે હશે. એટલે પછી આપણા ઉત્તર ગુજરાતના હરિભક્તો મને સમાચાર મળ્યા એટલે મેં 2 જણ બોલ્યા. મેં અહીંયા મેં ઓલન જઈને ખાલી કહી દે કે તને 30 સેકન્ડ મળે છે, અહીંથી ઉઠાવીને તો હળગાઈ નાખીશું. અને ઓલા દિવાળીને ઘાસલેટ લઈને જ ગયા હતા અને ઓલો 10 થી 15 સેકન્ડમાં ભાગી ગયો. તમે તાકાત દેખાડો તો ના થાય તો કહેજો મને. આમાં શું થાય કે ઘણી વખતે ઓલા ધીરે ધીરે ટીચકા મારતા હોય બોર્ડર ઉપર, પછી 2 જણ ઓલું બ્રહ્મોસ ફોડી નાખો ને પછી હરખું થઈ જાય, ઠામુકા ઢીલા થઈને પડી જાય. એટલે આપણે બ્રહ્મોસ નથી મારવી, પણ આ સમાચાર જવાના છે એ બ્રહ્મોસ જ થશે. અને આ ખોટું હોય તો કહેજો. પ્રત્યક્ષ દાખલો જોઈ લો, અહીંયા પાડોશમાં જ છે, પાડોશમાં જ છે. ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ, નથી જોઈતું તમારું નાટક. અને એવા કેટલાય લાઈનમાં છે, જો હરખા નહીં